વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઉદાહરણ 1.10 જોઈએ અને આગલા વિડીયોમાં 1.9 હતું એ જ ફરીથી આવે છે. અહીંયા આપણે બંને રીતેને ગણવા પ્રયત્ન કરીએ. બે વિદ્યુતભારો પ્લસ ઓર માઇનસ 10 માઇક્રોકુલમ એકબીજાથી 5 મિલીમીટર અંતરે મૂકેલા છે. ડાયપોલની અક્ષ પર તેના કેન્દ્રથી 15 સેન્ટીમીટર દૂર વિદ્યુતભાર બાજુ આવેલા પી બિંદુએ અને વિષુવ રેખા પર મધ્ય કેન્દ્રથી 15 સેન્ટીમીટર દૂર રહેલા ક્યુ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધો. આગળનો એક્ઝામ્પલ સેમ હતો પણ આકૃતિ આપી હતી અને સમબાજુ ત્રિકોણ બતાવ્યો હતો. એ જ ફિગર હું ફરીથી દોરું છું. આપણે ડાયપોલ લઈ લઈએ આ રીતના. આમ અહીંયા હું માઇનસ ક્યુ વિદ્યુતભાર મૂકું, પ્લસ ક્યુ વિદ્યુતભાર મૂકું. બંને વિદ્યુતભારોને જોડતી રેખા આપણે આવવાની છે આ રીતે. પ્રશ્ન છે એમની વચ્ચેનું અંતર ટ્વાઇસે 5 મિલીમીટર આપેલું છે. આ અંતર અહીંયા સાઈડ પર લખી દઈએ આપણે. ટ્વાઇસે ઇઝ ઇક્વલ ટુ 5 મિલીમીટર. એનો અર્થ એ 5/2 2.5 મિલીમીટર અથવા 0.25 સેન્ટીમીટર અથવા 2.5 × 10⁻³ મીટર. હવે તેના કેન્દ્રથી 15 સેન્ટીમીટર, એનું કેન્દ્ર આ લઈ લઈએ. એના કેન્દ્રથી 15 સેન્ટીમીટર અંતરે પ્લસ ક્યુબ તરફ, એટલે આ તરફ, માઇનસ ક્યુ તરફ હોય તો આ લઈ લેવાનું, પ્લસ ક્યુ તરફ પી બિંદુ પાસે, એટલે આ બિંદુ લઈ લઈએ પી બિંદુ. આ જે અંતર છે એ આપણને આપ્યું છે 15 સેન્ટીમીટર, જેને આપણે આર પણ કહી શકીએ, એક્સ પણ કહી શકીએ. બીજો પ્રશ્ન છે વિષુવ રેખા. એટલે વિષુવ રેખા એટલે આમ આવવાનું. એના ડાયપોલના મધ્ય કેન્દ્રનો લંબ દ્વિભાજક એને વિષુવ રેખા કહેવાય. એટલે આ રીતે વિષુવ રેખા પર પણ 15 સેન્ટીમીટર અંતરે નામ બદલેલું છે, ક્યુ લખી દીધું. ક્યુ, કેપિટલ ક્યુ છે. આ અંતર 15 સેન્ટીમીટર છે, જેને આપણે આર કહીશું અથવા આને એક્સ કહીએ તો આને વાય કહીએ. વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. હવે હું ગઈકાલના એક્ઝામ્પલની જો વાત કરું તો આ ટ્વાઇસ એ છે એટલે આ અંતર એ થશે. આ 15 સેન્ટીમીટર છે એટલે તમને આ વિકર્ણ મળશે. આ વિકર્ણ મળશે. એટલે ગઈકાલની રીત અપનાવી હોય તો તે રીતે પણ આપણે ક્ષેત્ર શોધી શકીએ. સેમ અહીંયા પણ પ્લસ ક્યુને કારણે ક્ષેત્ર વત્તા માઇનસ ક્યુને કારણે ક્ષેત્ર. હવે પ્લસ ક્યુને કારણે ક્ષેત્ર કઈ દિશામાં આવવાનું? તો આમ આવવાનું. એને હાલમાં હું E1 કેમ, E1. અને માઇનસ ક્યુને કારણે અંદર પ્રવેશતી દિશા આવવાનું એટલે E2 આવવાનું. અહીંયા આપણે લખવાના શું? પરિણામી ક્ષેત્ર E બરાબર E1 + E2. બીજી રીત સમજાવું. ડાયપોલની અક્ષ પર આપણે ડાયપોલની અક્ષ પર ક્ષેત્ર એવું લખીએ. સામે લખીશું. ડાયપોલની અક્ષ પર તો ઈ આમ લખાય. ઈ બરાબર માત્ર મૂલ્ય લખું છું 1/4πε0 ટ્વાઇસ પી. હવે ત્યાં અંતર લખ્યું હતું આર, અહીંયા હું ધારી લેમ એક્સ લઈ લેમ, એક્સ અપાન
एक्स स्क्वेर माइनस ए स्क्वेर होल स्क्वेर एकम सदिश पी ની દિશા. હવે ડાયપોલ મોમેન્ટ આપણે શોધવો પડશે. અહીં જે વિદ્યુતભાર આપેલો છે એ પણ લખી દઈએ. બને ક્યુ બરાબર પ્લસ ઓર માઇનસ આપણને આપ્યા છે 10 માઇક્રોકુલમ, એટલે કે 10 ગુણ્યા 10⁻⁻6 કુલમ અથવા 10⁻⁻5 કુલમ. તમને જે યોગ્ય લાગે તે આપણે અહીં લખી દઈએ. જો જગા ઓછી છે, હું આ રીતના લખું 10⁻⁻5 કુલમ. હવે પહેલાં પી શોધી કાઢીએ કોમન. આ ડાયપોલ અક્ષ પર એક્ઝેક્ટ એની બાજુમાં લખવાનું વિષુવ રેખા પર. વિષુવ રેખા પર એમાં ક્ષેત્ર કેટલું આવવાનું? અહીંયા ઈ એક્સ લખી દેમ તો આને ઈ વાય કહી દેમ. વાય અક્ષ ઈ વાય 1/4πε0 પી અપન વાય સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર રેઝ ટુ 3/2. હવે બંને કેસમાં તમે જો એક્સ અને વાય ઇઝ ગ્રેટર ધેન એ અથવા ટ્વાઇસ છે. 15 સેન્ટીમીટર છે અને પેલું 0.25 સેન્ટીમીટર છે. એનો અર્થ એવો થાય કે એને 0 મૂકી દેમ એટલે એક્સ સ્ક્વેર ઇન્ટુ 2 એટલે એક્સની ઘાત 4 અને એક એક્સ નીકળી જશે એટલે ઈ એક્સ આટલા આવવાના. ઈ એક્સ બરાબર 1/4πε0 ટ્વાઇસ પી અપન એક્સ ક્યુબ. આ બાજુ જોજો ઈ વાય સાથે જ લખતા જાઓ એટલે વધારે ખ્યાલ આવશે. 1/4πε0 પી અપન એ 0 મૂકો, આ બે ને બે નીકળી જાય એટલે શું થવાનું? વાય ક્યુબ. હવે આપણી પાસે ડાયપોલ મોમેન્ટ નથી તો ડાયપોલ મોમેન્ટ શોધી કાઢીએ. પી ટ્વાઇસ એ ક્યુ. ટ્વાઇસ એ એટલે 5 મિલીમીટર એટલે 5 ગુણ્યા 10⁻³ હવે પ્રશ્નો સમજાવું. મોટે ભાગના વિદ્યાર્થી શું કરે? ભૂલ કરે ઉતાવળમાં. એ બરાબર 5 મિલીમીટર લઈ લે એટલે 5 દુ 10 થઈ જાય. એક અપવાદરૂપ અંતર ડાયપોલ પ્રશ્ન આવે અને બે વિદ્યુતભાર વચ્ચેનું અંતર એને ટ્વાઇસ એ કહેવું. તમે કોઈ બીજી સંજ્ઞા લેવું હોય તો પણ વાંધો નહીં, પણ ખાલી એ લખો તો અહીંયા a/2 લખવું પડે, એ પણ યાદ રાખો. ક્યુ 10⁻⁻5 કુલમ એટલે કેટલા આવવાના? 5 ગુણ્યા 10⁻, આધાર સરખા ગુણાકાર ઘાતાંકનો સરવાળો -3 વત્તા -5 એટલે ડાયપોલ મોમેન્ટ આવશે 5 × 10⁻8 કુલમ ઇન્ટુ મીટર. કેટલાક મિત્રોને સેન્ટીમીટર વાંચી કાઢે. કિંમત મૂકી દઈએ આપણે ઈ એક્સ અને ઈ વાયમાં. જોજો ઈ એક્સ બરાબર 1/4πε0 એટલે આપણને ખબર છે 9 ગુણ્યા 10⁻9 ગુણ્યા 2 ગુણ્યા પી 5 ગુણ્યા 10⁻8 ડિવાઈડ બાય એક્સ ક્યુબ. એક્સ એટલે 15 સેન્ટીમીટર બને એટલે 15 ઘન ગુણ્યા 10⁻−2 એટલે -6. સાદુરૂપ શક્ય એટલું આપવા પ્રયત્ન કરીએ આપણે. સાદુરૂપ આપીએ આપણે. 5 ગુણ્યા 2 એટલે 10 થવાના એટલે 9 ગુણ્યા 10 એટલે 90 છેદમાં 15 ઘન એટલે 15 ગુણ્યા 15 ગુણ્યા 15 એટલે 3375 3375 ઇન્ટુ 10⁻9 -8 ઓછા ઓછા વત્તા થશે 6 90 ભાગ્યા
375 એટલે 0.027 ઇન્ટુ 10⁻². હવે 9માંથી 8 જશે એટલે 1 + 6 એટલે કેટલા થવાના? 7. પ્રમાણિત સ્વરૂપ લખવું છે. આપણો જવાબ તો આવી જ ગયો, પણ કોઈકને એમ થાય કે મારે પ્રમાણિત સ્વરૂપ લખવું છે તો દશાંશ ચિહ્નો આપણે ખસેડવાના. કેટલા ખસેડવાના? તો કે 2. જો 1 અને 2 કઈ બાજુ? જમણી બાજુ. એનો અર્થ આમ થાય છે જમણી બાજુ 2.7 ગુણ્યા 10⁻7. જમણી બાજુ ખસેડે તો ઘાત ઘટાડવાની એટલે માઇનસ. કેટલા? તો કે 2 ખસ્યા એટલે 2. એટલે જવાબ આવવાનો 2.7 ઇન્ટુ 10⁵ ન્યૂટન પર કુલમ. આ આપણે ક્યાં શોધી કાઢ્યું? અક્ષ પર શોધ્યું. અક્ષ પર આવી ગયું 2.7 ઇન્ટુ 10⁵ ન્યૂટન પર કુલમ. હવે આપણે બાજુમાં લઈએ. વિષુવ રેખા લખ્યું છે, આપણે ભાગ પાડી દેવાનો. સામ સામે લખવાની ટેવ રાખવાની. આ રીતે વિષુવ રેખા પર EY કિંમત મૂકો. EY બરાબર 1/4πε0 એટલે 9 ગુણ્યા 10⁹ ગુણ્યા P ડાયપોલ મોમેન્ટ 5 ઇન્ટુ 10⁻⁻8 ડિવાઈડ બાય 15 સેન્ટીમીટર છે અહીંયા પણ, એટલે 15 ગુણ્યા 10⁻⁻6. હવે 9 ગુણ્યા 5 એટલે 45 છેદમાં 15 3375 ઇન્ટુ 10⁻⁻, સેમ પદ 9 - 8 + 6. આ ભાગાકાર ઘાતાંકની બાદબાકી એટલે ઓછા વત્તા, અથવા કોઈક બીજી ટેકનિક પણ અપનાવાય. 45 ભાગ્યા 3375 એટલે 0.013 ગુણ્યા 10⁻7. ફરીથી જો આપણે કેટલા દશાંશ ચિહ્નો ખસેડવાના? 2 ખસેડવાના. પ્રમાણિત સ્વરૂપ લખવાના. પ્રમાણિત સ્વરૂપ એટલે આપણે EY આમ થશે 1.3 ઇન્ટુ 10⁻7 તો લખ્યા જ. કઈ બાજુ? જમણી બાજુ ઘટાડો એટલે માઇનસ, ડાબી બાજુ વધારો તો વત્તા. કેટલા? તો કે 2 એટલે 2. એટલે કે EY 1.3 ઇન્ટુ 10⁵ ન્યૂટન પર કુલમ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે સમજાવતા ગયા એટલે સમય લાગે. તમે જ્યારે એકવાર દાખલો ગણો, 2 વાર ગણો, પ્રેક્ટિસ કરી દો, પછી તરત ગણાઈ જાય. આ બધું લખવું નહીં પડે. હવે 1.9 પ્રમાણે પણ તમારે ગણવાનો છે. E બરાબર E1 + E2 અને E બરાબર E1 + E2. આમાં શું થશે? E1 માટે R1 આટલું થશે, 15 ઓછા આટલો ભાગ, 15 ઓછા A, અને આના માટે થશે 15 વત્તા A. ગણતરી કરો, થોડો ઘણો કદાચ વેરિએશન આવે, પણ લગભગ જવાબ આવી જશે. સેમ આ વિષુવ રેખા પર Q માટે તમારે શું શોધવાનું છે? આ કર્ણ શોધી કાઢવાનો. કર્ણ અને ખૂણો આપણો આવવાનો છે 60 એટલે 120નો. એને અનુરૂપ પરિણામી આપણે શોધવાનું છે, અથવા તો ખૂણો શોધી કાઢવાનો. બને 15 નહીં આવે. આ ટ્વાઈ, આ કેટલું છે આપણું? ટ્વાઈસે છે 5 મિલીમીટર. આ 15 છે એટલે આ નહીં આવે કદાચ. જે આ જોઈ લેવાનું, cos થીટાનો ઉપયોગ કરીને ખૂણો શોધી કાઢવાનો. આપણે સહેજ આગળ જઈએ. ફરીથી 1.9 અને 1.10 બંને જ એક્ઝામ્પલ અગત્યના છે. હવે એક ફ્લક્સ પર આધારિત એક્ઝામ્પલ છે 1.11.
ઉદાહરણ 1.11 આકૃતિમાં વિદ્યુત ક્ષેત્રના ઘટકો આપેલા છે, એટલે વિદ્યુત ક્ષેત્ર આપેલું છે ઇનડાયરેક્ટલી. EX બરાબર A અથવા આલ્ફા આલ્ફા લખ્યું છે, જે સંજ્ઞા લખે તે આલ્ફા x⁻½ વર્ગમૂળમાં x, અને EY ઇક્વલ ટુ 0, EZ ઇક્વલ ટુ 0. ફરીથી રકમ છે. આકૃતિમાં વિદ્યુત ક્ષેત્રના ઘટકો EX, EY અને EZ આટલા છે. આલ્ફાની કિંમત આપી છે. ગગનમાંથી ફ્લક્સ અને ઘનની અંદરના વિદ્યુતભારની ગણતરી કરો. અહીંયા આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 0.1 મીટર કીધું છે. સોરી, એ છે એ. ઘનની લંબાઈ આપી છે સમઘનની 0.1 મીટર. આલ્ફા લખ્યા છે 800 ન્યૂટન પર કુલમ ઇન્ટુ મીટર⁻². એકમની વાત કરીએ તો ન્યૂટન પર કુલમ મીટર⁻² ને મીટર⁻½ નીકળી જાય એટલે EX આવી જાય. આ બી ગણતી વખતે સમજવાની જરૂર છે. એક્ઝામ્પલ મીટર⁻½ કેમ લખ્યા. હવે આપણે આકૃતિ જોઈએ. એક પહેલાં સમઘન દોરી દઈએ. સમઘન દોરીએ છીએ આપણે આ રીતે. ચોરસ લઈ લઈએ. હું પ્રયત્ન કરું સમજાવવા માટે. બીજો એક ચોરસ આમ લઈ લઈએ. કદાચ પરફેક્ટ આકૃતિ ન પણ દોરાય, પણ હું પ્રયત્ન કરું. આ એક સમઘન લીધો, એની દરેક બાજુની લંબાઈ આપણે એ લીધી. ત્યાર પછી એક યામ પદ્ધતિ બતાવી છે તે સમજાવું. યામ પદ્ધતિ આ રીતે છે. આમ અહીંયા લખ્યું છે વાય અક્ષ મિત્રો, અહીંયા લખ્યું છે એક્સ અક્ષ, અને આ જે રેખા છે એને સમાંતર લઈ લઈએ ઝેડ અક્ષ. આ આપણી કમ્પ્લીટ આકૃતિ થઈ ગઈ. હવે ક્ષેત્ર એક્સ અક્ષની દિશામાં છે. હવે ક્ષેત્રને લંબ જે બે બાજુ છે એ કઈ, તો કે એક આ બાજુ, આ હું લીટી પાડું ત્યાં. તમારે એક સમઘનની કલ્પના કરો તો વધારે ખ્યાલ આવશે. આ જે ક્ષેત્ર છે એ એક્સ અક્ષની દિશામાં છે. આનો પૃષ્ઠ સદિશ આવવાનો. આ જે બાજુ છે ક્ષેત્ર આ દિશામાં છે, આ દિશામાં EX લખ્યું છે ને એ આ દિશામાં છે. આનો પૃષ્ઠ સદિશ આમ આવશે. એકમ સદિશ ધારો કે આને 1 કહી દે, મતલબ 2 કેમ, એકમ સદિશ 2. આનો એકમ સદિશ આમ આવશે. આને 1 કહીએ, આને 2 કહીએ. હવે આ જે બે બાજુ છે ઝેડ અક્ષને સમાંતર બને, એ ટૂંકમાં આ 6 બાજુમાંથી આ બે બાજુમાંથી જ ફ્લક્સ પસાર થશે. બાકીના કેસમાં શું થાય, થીટા ઇક્વલ ટુ π/2 થવાનો. અહીંયા ક્ષેત્ર અને પૃષ્ઠ સદિશ સમાંતર એટલે 0, અહીંયા પ્રતિ સમાંતર એટલે π. cos 0 નથી થવાનું. અહીંયા 1 થશે, અહીંયા -1 થશે. બાકીના કેસમાં ફ્લક્સ કેવું થઈ જાય, 0 થાય.
હવે આ અંતર પણ આપ્યું છે. આ જે અંતર છે ઉગમ બિંદુ એ, બરાબર, આ અંતર એ લખ્યું છે એ. ચાલો આપણે ફ્લક્સ શોધવાની વાત કરીએ. કુલ ફ્લક્સ માત્ર બે બાજુમાં જ આવવાનું, 1 અને 2. એ બાકીના સિવાયની બાજુ માટે શું થવાનું? θ π/2 થશે. એટલે સમતલ અથવા બાજુ અથવા પૃષ્ઠ, જે શબ્દ વાપરવાના હોય તે તમને યોગ્ય લાગે એ રીતના લખીએ. પૃષ્ઠ 1ની વાત કરો. 1માંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ. પૃષ્ઠ 1માંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ. તમને એવું લાગે તો સામે લખવાનું, એ પણ બહુ સરસ. φ1 બરાબર a e x cos θ. હવે આ જે બાજુ છે એનું ક્ષેત્રફળ કેટલું આવે? અને કોઈ પણ બાજુનું પૃષ્ઠ ક્ષેત્રફળ, બાજુનું અહીં લખી દઈએ કેપિટલ A ગુણ્યા A એટલે A², બને. અને EX આપેલા છે. θ કેટલા થવાના? તો કે પાઈ. અહીંયા ફિગર જોજો. પૃષ્ઠ સદિશ આ દિશામાં છે અને ક્ષેત્ર આમ છે, આમ. એટલે ખૂણો કેટલો બને? પાઈનો બનશે. એટલે φ1 બરાબર A² અને EX છે આલ્ફા x⁻² cos પાઈ. cos પાઈ = -1 અને x બરાબર કેટલા થવાના? અહીંયા a થવાના, a. એટલે કે φ1 આલ્ફા A² a⁻² અને -1 cos પાઈ માઇનસ આલ્ફા a⁻² 2+1/2 એટલે 2 × 4 + 1, અથવા લખો એક સ્ટેપ વધશે, કોઈકને ન પણ ખ્યાલ આવે. એટલે કેટલા થવાના? -આલ્ફા a⁻5/2. આ આપણું φ1 આવ્યું. હવે એક્ઝેક્ટ એની બાજુમાં જ લખીએ આપણે. અહીંયા ઉપર હેડિંગ જરાક લાંબુ લખાઈ ગયું છે, આમ સામે લખવું જોઈએ. પૃષ્ઠ 2 અથવા સમતલ 2, પૃષ્ઠ 2 માંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ. કેટલું ફ્લક્સ થવાનું? એને હું φ2 કહી દઉં. φ2 બરાબર a(ex cos θ). જો અહીંયા a આપણને ખબર છે a², ex આપ્યા છે અને θ = અહીંયા 0 થવાનો. જે દિશામાં પૃષ્ઠ સદિશ છે એ જ દિશામાં ક્ષેત્રફળ છે. અને અહીંયા જો તો a1 ને a2 લખવું હોય તો પણ કંઈ નહીં. એટલે કે φ2 બરાબર a² આલ્ફા x⁻² cos 0. cos 0 1 થશે. હવે x કેટલા થાય જરા ચેક કરો. x થવાના a પ્લસ a એટલે કેટલા થવાના? twice a. x બરાબર twice a. કિંમત મૂકી દઈએ. φ2 બરાબર આલ્ફા આગળ લઈ લેમ a² twice a⁻² cos 0 1. એટલે કે φ2 બરાબર 2√2 આલ્ફા a² a⁻². એટલે કે φ2 બરાબર √2 આલ્ફા
એ રેઝ ટુ ડાયરેક્ટ લખી દઈએ, આગળ સાદુરૂપ આપ્યું છે, અહીં પડ્યું છે 2 દુ 4 ને 1 5, 5/2. ચાલો હવે કુલ ફ્લક્સ લખીએ આપણે. કુલ ફ્લક્સ સમઘનમાંથી પસાર થતું કુલ ફ્લક્સ phi ઇઝ ઇક્વલ ટુ phi2 માઇનસ phi1, અથવા phi1 પ્લસ phi2 લખો ને કિંમત મૂકો, માઇનસ મૂકો તો પણ વાંધો નહીં. બને અહીંયા વત્તા લખીને કિંમત મૂકો, કોઈ કદાચ ભૂલ પણ થાય કોઈકની. ટૂંકમાં ઓછા વત્તાની થઈ જાય, દિશા પરસ્પર વિરુદ્ધ છે. એક ફ્લક્સ પ્લસ છે અને બીજું માઇનસ છે, એટલે કે √2 આલ્ફા એ રેઝ ટુ 5/2 માઇનસ આલ્ફા એ રેઝ ટુ 5/2. હવે આલ્ફા બહાર કાઢી દઈએ. એ રેઝ ટુ 5/2 કૌંસમાં √2 માઇનસ 1 કિંમત મૂકીએ. આલ્ફાની આપી છે 800, એ આપણને આપેલા છે 0.1 મીટર, અને આલ્ફા આપ્યા છે આપણને કેટલા છે 800. એ છે 0.1 મીટર એટલે 10⁻⁻1. ત્યાર પછી બીજું શું છે? હા, આટલું છે. એટલે કિંમત મૂકો ફ્લક્સ phi આલ્ફા એટલે 800 ગુણ્યા 10⁻⁻1. જો હવે આ સાદુરૂપ થોડુંક આપણને મથાવશે. રેઝ ટુ 5/2 ઇન્ટુ √2 1.41 માઇનસ 1, અને આપણે આમ લખી દઈએ એકદમ ધીમે ધીમે. 800 ભાગ્યા 10⁻⁵2 ગુણ્યા 0.41. હવે આમાં શું કરીએ આપણે? 10નું વર્ગમૂળ લઈએ અને એને ઘાત 5 કરીએ. 10નું વર્ગમૂળ લઈ લઈએ અને એની ઘાત 5 કરીએ. સમજાવું તમને હું. 10√2 પહેલાં 800 તો લખી દઈએ. 800 હવે 10નું વર્ગમૂળ એટલે આમ થવાનું √10 અને ઘાત 5 ગુણ્યા 0.41. 800 ગુણ્યા 0.41 કરી દેવું. 800 ગુણ્યા 0.41 એટલે કેટલા આવવાના? 328. 328 છેદમાં 10નું વર્ગમૂળ કરો. 10નું વર્ગમૂળ એટલે 3.16 ની ઘાત 5. બાજુમાં લખું છું, નજીક અહીંયા જોજો ખ્યાલ આવશે. phi બરાબર 328 છેદમાં 3.16 ગુણ્યા 3.16 કેટલી વાર? 5 વાર કરવાના. 3.16 ગુણ્યા 3.16 ગુણ્યા 3.16 ગુણ્યા 3.16 ગુણ્યા 3.16 એટલે કેટલા આવ્યા? 315.09. મને કદાચ એકાદ વાર વધઘટ બી થઈ જાય, બદલાઈ જાય, એટલે તમે પાછા ચેક કરજો. 328 ભાગ્યા 315.09 એટલે આવવાના 1.04. 1.04 ફ્લક્સ phi ઇઝ ઇક્વલ ટુ 1.04 વેબર. ફરીથી આ એક એક્ઝામ્પલ છે, સમજવાનો છે. અહીંથી સમજાવું એક વખત. સમઘનની 6 બાજુ છે, ક્ષેત્ર એક્સ અક્ષની દિશામાં છે, EY અને Z0, એટલે એક્સ અક્ષને લંબ એવી બે બાજુમાંથી જ ફ્લક્સ પસાર થવાનું. તે નંબર આપ્યો 1 અને 2. હવે ક્ષેત્ર અચળ નથી, આ દિશામાં વધતું જાય. એનું સૂત્ર આપણને આપ્યું છે,
એક્સ વધે તો ક્ષેત્ર વધે. એટલે બંને પોસ્ટમાંથી ફ્લક્સ પણ સરખું નથી. એટલે આનું ફ્લક્સ શોધ્યું આનું, આમાં શું થવાનું? પુષ દિશામાં આવે, બહાર નીકળતી દિશામાં, બહાર નીકળતી દિશા. ક્ષેત્ર આ બાજુ છે, ક્ષેત્ર આમ છે, અહીંયા ખૂણો પાઈ થાય, અહીંયા 0 થાય. બીજું આ અંતર એક્સ એ છે, આ અંતર ટ્વાઇસ એ થવાનું, એ પ્લસ એ. એટલે બંને ફ્લક્સ તમારે સામે આ રીતે શોધવાના. મારી અહીંયા ભૂલ થઈ, તમારે લીટી પાડી દેવાની. આ બાજુ પોસ્ટ 1 પોસ્ટ 2, અથવા સમતલ 1 સમતલ 2, અથવા બાજુ 1 બાજુ 2 માંથી પસાર થતું ફ્લક્સ શોધી કાઢ્યું. કિંમત મૂકવાની ઉતાવળ કરવી નહીં. અને એ કિંમત મૂકી કુલ ફ્લક્સ. હવે અહીંયા ઓછા લખો હોય તો ઓછા લખો તો ઓછા લખજો, અથવા વત્તા લખીને કિંમત મૂકો, મૂલ્ય મૂકો તો પણ ચાલશે. સાદુરૂપ મને વિશ્વાસ છે મારા ઘણા બધા વિદ્યાર્થીને ખબર પડશે નહીં, એટલે ફરીથી એકવારથી સમજાવું. એ 0.1 એટલે 10 - 1 રેઝ ટુ 5/2 એટલે -5/2, એટલે છેદમાં ગયા એટલે પ્લસ થઈ જશે. ત્યાર પછીનું મેં સ્ટેપ શું લખ્યું? આ 2 જે છે એટલે વર્ગમૂળ 10 લખી દીધા. વર્ગમૂળ 10ની કિંમત મૂકી, 3.16 5 વાર ગુણી કાઢ્યા એટલે આ જવાબ આવી ગયો. બીજો એક પ્રશ્ન છે કે ઘનમાં રહેલો કુલ વિદ્યુતભાર. અને બીજો પ્રશ્ન છે અંદર, સમઘનમાં કુલ વિદ્યુતભાર. તો ગાઉસનો પ્રમેય લઈએ. phi = સમેશન q બાય એપ્સિલોન 0. એટલે કે સમેશન q બરાબર phi ઇન્ટુ એપ્સિલોન 0. એટલે phi આવવાના 1.04 ઇન્ટુ એપ્સિલોન 0. હવે એની કિંમત 8.854 ઇન્ટુ 10⁻⁻12, અથવા કોઈ ડાયરેક્ટ 9 લખી દે તો આ બી બહુ મોટો ફેર પડવાનો નથી. આ બેનો આપણે ગુણાકાર કરીએ. તમે 9 લખતે તો સીધો 9 જવાબ જ આવી જતે, પણ 9 નહીં લખ્યું તો કંઈ નહીં. 8.854 ગુણ્યા 1.04 એટલે કેટલા? 9.21 ઇન્ટુ 10⁻12 કુલમ. અને આટલો વિદ્યુતભાર સમઘનમાં રહેલો છે એવું કહેવાય. ફરીથી વિદ્યાર્થી મિત્રો, કેટલીક વાર આકૃતિ બોર્ડવાળા નહીં આપે, એ દ્રષ્ટિએ આ દાખલાની વેલ્યુ ઘટી જાય, બરાબર ને? છતાં જો આપેલી હોય તો ગણવામાં તકલીફ પડે નહીં. 2 વાર પહેલાં વિડીયો જોઉં અને પછી જ નોટમાં ઉતારવો.